સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝ અને જનતાના નયન ન્યૂઝમાં। હું છું આપનો હોસ્ટ મોહમ્મદ અમીન ભટ્ટી। આજે અમે લઈને આવ્યા છીએ એક એવો ધડાકેબાજ ખુલાસો જે વાગરા તાલુકાથી લઈને ભરૂચ સુધી અને શિક્ષણ વિભાગથી લઈને જમીન વિભાગ સુધી ભૂકંપ મચાવી શકે છે। સૂત્રોના હવાલાથી સામે આવી રહી છે એક મોટી ચોંકાવનારી માહિતી। કહેવાય છે કે વાગરા તાલુકામાં ચાલી રહી છે એક એવી સ્કૂલ જેની જમીન કોઈ ખાનગી માલિકીની નહીં પણ કમ્યુનિટી પ્લોટ તરીકે નકશામાં દર્શાવવામાં આવેલી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે જમીન કમ્યુનિટી પ્લોટ છે તો પછી એક ડેવલપર પોતાને તેનો માલિક કેવી રીતે બતાવી રહ્યો છે? કેવી રીતે આ જમીન પર બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે અને કેવી રીતે તે બિલ્ડિંગ એક સ્કૂલને ભાડે આપવામાં આવ્યું છે? સૂત્રો કહે છે કે આ માટે ભાડા કરાર પર બનાવવામાં આવ્યો છે જે પણ એક ફ્રોડ છે। પણ આ ભાડા કરારમાં દર્શાવાયેલી માલિકી શંકાસ્પદ હોવાનું કહેવાય રહ્યું છે। એટલે કે જે વ્યક્તિ જમીનનો સાચો માલિક જ નથી તે પોતાને માલિક બતાવી દસ્તાવેજો બનાવી રહ્યો છે। શું આ એક મોટું લેન્ડ ફ્રોડ છે? અને સૌથી ગંભીર મુદ્દો, આ ભાડા કરાર શિક્ષણ વિભાગની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને કહેવાય છે કે શિક્ષણ વિભાગે પણ આ દસ્તાવેજોને સ્વીકારી લીધા છે। તો શું ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલને મંજૂરી આપવામાં આવી રહી છે? શું અધિકારીઓની મિલીભગતથી આખો ખેલ ચાલી રહ્યો છે? શું બાળકોના ભવિષ્ય સાથે પણ રમત રમાઈ રહી છે? મિત્રો, આ તો માત્ર શરૂઆત છે। આવનારા દિવસોમાં અમે બતાવીશું કઈ છે તે સ્કૂલ, કોણ છે આ સમગ્ર ગોટાળાનો મુખ્ય ખેલાડી, કયા કયા દસ્તાવેજોમાં છે ગડબડ અને કયા અધિકારીઓની ભૂમિકા શંકાના ઘેરામાં છે। તો જોતા રહો જનતા કી તાકાત ન્યૂઝ અને જનતાના નયન ન્યૂઝ, કારણ કે હવે સત્ય નહીં છુપાય, જાહેર થશે દરેક ગોટાળો અને જનતાની સામે આવશે આખી હકીકત। હું છું મોહમ્મદ અમીન ભટ્ટી, મકસૂદ ખિલજી સાથે।